સુરતમાં બે યુવતીઓના આપઘાતની ઘટના સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી રહી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતીઓએ એનેસ્થેટિક ઇન્જેક્શન લઈ આપઘાત કર્યો હોવાની શંકા છે। તપાસ દરમિયાન એક ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે કે યુવતીઓએ આપઘાત કરવાની રીત વિશે એઆઈ પ્લેટફોર્મ પર સર્ચ કર્યું હતું। આ ઘટના હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચામાં આવી છે। ટેક ઉદ્યોગપતિ એલોન મસ્કે પણ આ ઘટનાને લઈને ટ્વીટ કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે। ટેકનોલોજીના વધતા ઉપયોગ વચ્ચે આ ઘટના અનેક ગંભીર પ્રશ્નો અહીં ઊભા કરી રહી છે। એટલે આજકાલના યુવાઓમાં કોઈ બી પ્રકારનો સ્ટ્રેસ હેન્ડલ કરવા માટેની કોપિંગ હોતી નથી અને રિજેક્શન એટલે જીવનનો અંત જ એવો જ એક પ્રકારનો એમનો વિચાર હોય છે। એટલે કોઈ બી પ્રકારનું રિજેક્શન જીવનમાં આવે તો પહેલો જ વિચાર આવે કે આપણે પોતાના જીવનનો અંત લાવી દઈએ અને આ કિસ્સામાં બંને બેનપણીઓનો એક સાથે આ પ્રકારની ઘટના બની હતી અને જોડે ડિસિઝન લઈ ChatGPTનો યુઝ કરી અને એમને આવું પગલું ભર્યું। કેટેગરીયમ એ 3 કે 4 કંપની બનાવે છે અને એનેસ્થેટિક જ એનો યુઝ કરે છે અને બને ત્યાં સુધી આ કોઈ મેડિકલ સ્ટોર્સ કે રિટેલ મેડિકલ સ્ટોર્સમાં અવેલેબલ નહીં થાય। કોઈ પણ હોસ્પિટલ ડાયરેક્ટ પરચેસ કરતી હોય અથવા હોસ્પિટલના જે એટેચ મેડિકલ સ્ટોર્સ હોય છે એની અંદર અવેલેબલ હોય। એટલે આ ઇન્જેક્શન એમ કે કોઈ સામાન્ય દર્દીને સીધું ના મળે કારણ કે આ એનેસ્થેટિકમાં વપરાતી દવા છે। એટલે કોઈ હોસ્પિટલમાંથી જ આ વસ્તુ લીધેલી હોવી જોઈએ એવું મને લાગે છે। દવા લે પછી સ્વાભાવિક છે બધી નસો શિથિલ થઈ જાય। જેમ એનેસ્થેસિયા આપો ને આપણે આમ જાગતા આવીએ આંખો ખુલ્લી હોય પણ આપણી શરીરની બધી ચેતાઓ નર્વસ સિસ્ટમ એકદમ નર્વસ થઈ જતી હોય અને ઘણીવાર ઓવરડોઝના હિસાબે આ મોત થવાના કારણો બની શકે છે।